નમસ્તે દોસ્તો, સાયન્સ બાય કાર્તિક સર યુટ્યુબ ચેનલમાં હું કાર્તિક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, મેં તમને પ્રોમિસ કર્યું હતું કે આવનારા દિવસોની અંદર હું વિડીયોઝ લઈને આવીશ કે જેની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ સાયન્સ, પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા સબ્જેક્ટ્સના વિડીયોઝ હું તમને આપીશ. આજે હું સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આવનારી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો ટૉપિક સંરક્ષણ ટેકનોલોજી અથવા તો ડિફેન્સ ટેકનોલોજી પર વાત કરવા માંગીશ. મોટો ટૉપિક છે, ખૂબ ઇન્ફોર્મેટિવ ટૉપિક છે. ભારતની ત્રણેય સેનાઓમાં વપરાતા સાધનો, ભારતની ત્રણેય સેનાઓની ટેક્ટિકલ્સ જેટલી સ્ટ્રેટેજી છે એ બધી જ વસ્તુ તમારી એક્ઝામ્સમાં પૂછાઈ છે. સરકાર દ્વારા કેટલા પ્રોગ્રામ્સ એના માટે લોન્ચ કરવામાં આવ્યા છે, સરકાર કયા પ્રોગ્રામની કેટલું બજેટ ફાળવણી કરે છે, એવી પણ વાતો ક્લાસ 1-2 જેવી એક્ઝામ્સમાં થતી હોય, પણ જ્યારે ક્લાસ 3 જેવી એક્ઝામ્સ હોય તો એની અંદર ઘણી બધી ઇન્ફોર્મેટિવ બાબતોની વાત થતી હોય. હાલમાં જ તમને જોયું હશે કે ઘણા બધા દેશોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે. તો બધા દેશોની અંદર જે યુદ્ધ ચાલી રહ્યા છે એમાં ભારતનું શું સ્ટેન્ડ હોય, અથવા તો ભારતની પોતાના પાડોશી દેશોની જે પ્રોબ્લેમ છે, પાકિસ્તાન હોય કે ચાઇના, એમાં ભારતની શું સ્ટ્રેટેજી હોય, ભારતના કયા સાધનો વાપરી શકાય, આ બધી ચર્ચાઓ સંરક્ષણ ટેકનોલોજીના જે ટૉપિક છે એની અંદર થતી હોય. તમે જૂના પેપર જુઓ, જીપીએસસીએ જે લીધેલા છે એમાં, તો તમને જોવા મળે કે લગભગ જે સમયે 50 માર્ક્સનું પેપર આવતું હતું જીપીએસસીમાં અને એની સિવાય બીજું 50 માર્ક્સનું કરંટ અફેરનો ટોપિક આવતો હતો, તો મોટા સંરક્ષણ ટેકનોલોજીનો આખો ટોપિક જે છે 16 થી 17 માર્ક્સનો ટોપિક પૂછાતો હતો. મતલબ કે જે એમસીક્યુ બેઝ પરીક્ષાઓ હોય એમાં સંરક્ષણ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી ખૂબ મોટો સબ્જેક્ટ છે. આ સિવાય જો વાત કરીએ કે જે ક્લાસ 3ની એક્ઝામ કે જેમાં હવે 200 માર્ક્સના પેપર થઈ ગયા અને ક્લાસ 1-2માં પણ 200 માર્ક્સના પેપર થઈ ગયા, તો ક્લાસ 3ની એક્ઝામ કે ક્લાસ 1-2માં જ્યાં 200 માર્ક્સનું પેપર છે એવા ટોપિકમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીને જો 25 માર્ક્સનું ગણવામાં આવે તો હું હજુ પણ એવું સમજીને ચાલું છું કે 25 માર્કથી લગભગ 5 થી 7 ક્વેશ્ચન તો તમને ડિફેન્સ ટેકનોલોજીના જોવા મળે. તો પહેલાં તો એ સમજો કે ડિફેન્સ ટેકનોલોજીનો જે ટોપિક છે એમાં કેટલા સબ ટોપિક એની અંદર આવરી લેવાય છે. તો આની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે જેનું નામ છે મિસાઇલ ટેકનોલોજી. મતલબ કે કોઈ પણ પરીક્ષા જ્યાં ડિફેન્સ ટેકનોલોજી પૂછાય છે ત્યાં એકાદી તો મિસાઇલ પૂછે જ. બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભારત સરકારની જે નેવી છે, એટલે કે નૌસેના છે, એના દ્વારા બહુ બધા વિકાસ કરવામાં આવે છે. તમે ત્રણેય સેનાઓની, ભારતની આર્મી, ભારતની નેવી અને ભારતની એરફોર્સ, આ ત્રણેય સેનાઓને તમે જો કમ્પેર કરો તો આ ત્રણેય સેનામાં સૌથી વધારે એડવાન્સ કોઈ આપણી મિલિટરી સર્વિસીસ છે તો એ છે નેવી. અને એના અકોર્ડિંગ તમે જોવા જાઓ તો ભારતની નેવીમાં ત્યારે નવા ઘણા બધા સાધનો આવી રહ્યા છે. તો એક તો એની વાત થતી હોય એની અંદર. જે પણ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સંરક્ષણ ટેકનોલોજીને સમજવા માંગે છે, સંરક્ષણ ટેકનોલોજીના ક્વેશ્ચન સોલ્વ કરવા માંગે છે, એ આ વસ્તુને સમજજો કે તમારે કયા ટૉપિક પર ફોકસ પોઈન્ટ કરવાનો છે. બિકોઝ ભણાવવા ખાતર તો ઘણા બધા લોકો ભણાઈને જતા રહે છે. એટલો બધો ઇન્ફોર્મેટિવ ટોપિક છે કે તમને અડધી વસ્તુ યાદ જ ના રહે. ફ્રિગેટ શું છે, ડિસ્ટ્રોયર શું છે, સબમરીન શું છે, એરક્રાફ્ટના જે કેરિયર્સ છે શું છે, એના શું નામ યાદ રખાય, કેવી રીતે નામ યાદ રખાય, આવું કોઈ તમને સમજાવતું નથી. ડાયરેક્ટ કહી દે કે આ હોય તો આ હોય. હું એવું સમજાવવા માગું છું મારા યુટ્યુબ પ્લેટફોર્મ પરથી કે વિદ્યાર્થી જો એક વસ્તુને જોવે છે, એના ઇમેજીસને ધ્યાન રાખે છે, એના બેઝિક્સને સમજે છે, તો એની એક્ઝામ્સમાં એ વસ્તુ એના માટે બહુ જ ક્લેરિટી સાથે એને આવડતી હશે. તો મારો પ્રયાસ એ જ રહેશે. હું મોટાભાગે જે આખા લેક્ચર્સની જે ડિમાન્ડિંગ હશે, જ્યાં તમારે ઇમેજની જરૂર હશે, બધી જગ્યાએ તમને ઇમેજ પણ બતાવીશ. જ્યાં કન્સેપ્ટની જરૂર છે ત્યાં કન્સેપ્ટ પણ બતાવીશ. અગેન, ડિફેન્સ ટેકનોલોજી કન્સેપ્ટ કરતાં ઇન્ફોર્મેટિવ ટોપિક્સ વધારે છે. હવે તમને એવું ક્યાંક કીધું છે કે આ મિસાઇલની રેન્જ આટલી છે તો એ તમારે માનવું જ પડે. એમાં તમે ને હું કે હું એની અંદર કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરી શકે કે ના ભાઈ આના આટલી કરી દો, એવું ન થાય. સો ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ છે, પણ એની સામે આના ઘણા બધા કન્સેપ્ચ્યુઅલ ડેટા પણ તમને મળતા હોય છે. સો પહેલી વાત કરીએ આપણે કે ભારતમાં જે ડિફેન્સ ટેકનોલોજી છે એનો વિકાસ કેવી રીતે થયો. તો ભારત, તમને ખ્યાલ છે કે 1947થી જ્યારે આ દેશ આઝાદ થયો છે ત્યારથી આ દેશની આસપાસના પડોશી દેશો જે છે એને હેરાન કરી રહ્યા છે. પાકિસ્તાને 1947માં આઝાદ થયા અને એના પછી તરત જ એની જે આખી ત્યાંની ટ્રાઇબ્સ હતી અથવા તો ત્યાંના જે લોકલ ગ્રુપ્સ હતા એને આર્મીનો પહેરવેશ પહેરાવીને મોકલી દીધો, અથવા તો આર્મીના લોકોને લોકલ ગ્રુપની સાથે મોકલી દીધા. તો એ સમયે પણ ભારતે 1947માં આઝાદ થઈને સૌથી પહેલું તો યુદ્ધ લડવું જ પડ્યું હતું. એના પછી તમે જુઓ તો 60sનો સમય આવે છે, નાના મોટા તો હુમલાઓ થતા જ હતા. 60sના સમયની અંદર ભારત 2 યુદ્ધ લડે છે. એક ચાઇના સાથે, જેમાં આપણે લદ્દાખવાળા પોર્શનમાં લડી રહ્યા છીએ, અને એક પાકિસ્તાન સાથે લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં.
હવે એ જ સમયે તમે જુઓ તો ચાઇના તો ઘણું સ્ટ્રોંગ થઈ ચૂક્યું છે. બિટવીન ધ ટાઈમમાં ચાઇનાએ પોતે એટમ બોમ્બનો પણ એક્સપ્લોઝન કરી ચૂક્યું છે, મતલબ કે ચાઇના હવે સ્ટ્રોંગ બની ગયું છે. ભારત જેવા દેશની પોતાની આત્મનિર્ભરતા પર સવાલ આવી ગયો અને 70sનો સમય આવ્યો જ્યાં ભારતે ફરીથી યુદ્ધ કર્યું, સ્ટ્રેટેજીથી યુદ્ધ કર્યું. ભારત જીતી ગયું, 65નું યુદ્ધ પણ જીતી ગયું, પણ આ યુદ્ધ જીતવા માટે આપણા સૈનિકોએ બહુ જ મહેનત કરી. તો જો આપણી પાસે એ વખતે ટેકનોલોજી હોત, ડિફેન્સ ટેકનોલોજી હોત, તો ડેફિનેટલી આપણા માટે આ યુદ્ધ ઘણા ઇઝી બની ગયા. જેમ કે 1999નું યુદ્ધ, કારગિલના યુદ્ધની અંદર તમે જોવા જાઓ તો કારગિલના યુદ્ધમાં આપણને ખ્યાલ છે કે જે દુશ્મન દેશના સૈનિકો હતા ઉપર ચોટી પર હતા, મતલબ કે પર્વતો પર હતા અને આપણે તળેટીમાં હતા. આપણી પાસે એવી કોઈ પાવરફુલ સિસ્ટમ નથી, નેવિગેશન સિસ્ટમ નથી કે કોઈ એવી જીપીએસ જેવી સિસ્ટમ નથી કે જેનાથી આપણે એ લોકોને જલ્દીથી ટ્રેક કરી શકીએ ત્યાં સુધી પહોંચી શકીએ કે આપણા જે બોમ્બર્સ છે ત્યાં સુધી પહોંચી શકે. તો વિધાઉટ ટેકનોલોજી તમારું યુદ્ધ થોડું અઘરું થઈ જાય છે અને એ તમે અત્યારે જોઈ જ શકો છો કે જે દેશ પાસે ટેકનોલોજી નથી એ દેશ જે છે એ યુદ્ધમાં લાંબો સમય ટકી શકતા નથી. જેમ કે યુક્રેન આટલો લાંબો સમય ટક્યું રશિયાની સામે યુદ્ધમાં, તો એને પશ્ચિમના દેશોનો સહારો છે. હવે ઈરાન અને તમે ઇઝરાયલની વાત જો તો ઇઝરાયલ નો ડાઉટ પોતે બહુ જ આગળ છે, પણ ઈરાનની પાસે પણ પોતાની ટેકનોલોજી છે. તમે જોયું છે બેલેસ્ટિક મિસાઇલને, ડ્રોન્સ, એટેક્સને ઘણું બધું તમે અત્યારે સાંભળો છો. ભારત અને પાકિસ્તાનની કન્ડિશન જો તો ભારત અત્યારે ડિફેન્સ ટેકનોલોજીમાં ઘણું આગળ છે, પાકિસ્તાનની સામે કંઈ નથી, પણ પાકિસ્તાનને બેકએન્ડની અંદર ચાઇના અને અમેરિકા જેવા દેશોનો સહારો મળી રહ્યો છે. સો ઓવરઓલ તમે જોવા જાઓ તો તમને ખબર પડે કે સંરક્ષણ ટેકનોલોજી આપણી પરીક્ષા માટે ખૂબ મોટો ટોપિક છે. તો હું જો એ વાત કરું કે સંરક્ષણ ટેકનોલોજીની અંદર આપણે સપોઝ કોઈ ટોપિકને મારે આની અંદર આવરી લેવો હોય, બરાબર છે, સંરક્ષણ ટેકનોલોજીમાં મારે કોઈ ટોપિકને આની અંદર આવરી લેવો છે, તો આમાં કયા ટોપિકને આવરી લેવાય, કેટલા ટોપિક છે આની અંદર કે જેને આપણે આની અંદર આવરી શકીએ. તો એઝ અ ઘણા ટાઈમથી હું આ બધા સબ્જેક્ટ્સની અંદર મારી થોડી ઘણી મતલબ કે મને થોડો ઘણો ઇન્ટરેસ્ટ પણ છે અને ઘણા મારું રિસર્ચ છે, તો હું સમજીને ચાલું છું કે કોઈ પણ વિદ્યાર્થી, પછી એ તલાટીનો વિદ્યાર્થી હોય, ડીવાયએસઓનો વિદ્યાર્થી હોય, સમજો કોઈ પણ એવો વિદ્યાર્થી કે જે ક્લાસ 3ની ક્લાસ 1 2ની તૈયારી કરે છે અને એને સંરક્ષણ ટેકનોલોજી પૂછાવાનું જ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં, ડિફેન્સ ટેકનોલોજીમાં, તો એને આટલા ટોપિક તો કરીને જવા જ પડે. કયા ટોપિક છે? સૌથી પહેલો તો મિસાઇલ ટેકનોલોજી. મિસાઇલ ટેકનોલોજી તમારે કમ્પલસરી કરીને જવી પડે. આ ટોપિક તો આવે જ. બીજો, ભારતની નેવી એટલે કે ભારતીય નૌસેનાના નવા જહાજો, જે હાલમાં જેટલા પણ નવા જહાજો બની રહ્યા છે, નવા જહાજોનો મતલબ કે કોઈ ડિસ્ટ્રોયર છે, કોઈ કોર્વેટ્સ છે, કોઈ ફ્રિગેટ્સ છે, કોઈ એરક્રાફ્ટ કેરિયર છે, સબમરીન્સ છે, એની વાત છે. ત્રીજું, હાલમાં ભારતની અંદર નવી નવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ એવી સિસ્ટમ છે જેને કહેવાય છે એર ડિફેન્સ સિસ્ટમ. જેમ કે હમણાં જ તમે ઓપરેશન સિંધુની અંદર આનું નામ સાંભળ્યું છે, એર ડિફેન્સ સિસ્ટમ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભારતીય વાયુસેનાના વિમાન અને હેલિકોપ્ટર. આની અંદર અલગ અલગ પ્રકારના વિમાન અને અલગ અલગ પ્રકારના હેલિકોપ્ટર્સ આવે. કોઈ એટેક હેલિકોપ્ટર હોય, કોઈ એટેક વિમાન હોય, કોઈ ટ્રાન્સપોર્ટ વિમાન છે, કોઈ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે, કોઈ સ્પેશિયલી એન્ટી સબમરીન હેલિકોપ્ટર્સ છે. ભારત સરકારે હમણાં ઘણા બધા એન્ટી સબમરીન હેલિકોપ્ટર્સને પણ પરચેસ કર્યા છે. તો આવા મેઇન ટોપિક છે. હવે આની સિવાય તમારે કોઈ ટોપિકને સમજવા છે, જેમ કે આની સિવાયના ટોપિક્સ તમે જોવા જાઓ તો આની સિવાય ઘણા બધા ટોપિક છે. જેમ કે આની સિવાય તમારી પાસે એક ટોપિક છે કે ભારતીય આર્મી. તો ભારતીય આર્મીની અંદર ઘણા બધા જે આપણે કહીએ કે એક પ્રકારની આર્ટિલરી ગન્સ છે, તોપ છે, બરાબર છે. પછી ભારતીય આર્મી ઘણા બધા પ્રકારના રડાર સિસ્ટમ યુઝ કરે છે. આ બધી વસ્તુ એની અંદર આવે. પણ આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો પરીક્ષાની અંદર સૌથી વધારે કોઈ ટોપિક પૂછાતા હોય તો એ આ બે છે ને એમાં પણ મિસાઇલ ટેકનોલોજી તો પૂછે જ. તો આપણે થોડો ઇતિહાસ જોઈએ. કેમ તો ઘણી વખત તમને ઇતિહાસમાંથી પણ પ્રશ્ન પૂછે. મેં તમને પહેલાં જ કીધું કે ભારતની જે સ્થિતિ હતી એના સૈનિકોના કારણે ભારત યુદ્ધ જીત્યું હતું. ભારત પાસે એટલી સારી ટેકનોલોજી નથી. તો ભારતની ટેકનોલોજીને ડેવલપ કરવા માટે 70sના સમયમાં ઇન્દિરા ગાંધી સરકારે એક આદેશ આપ્યો. કેવો આદેશ આપ્યો કે ભારત જે છે એ સારામાં સારા
નવી ટેકનોલોજી ડેવલપ કરી શકે, બરાબર છે, નવી ટેકનોલોજી ડેવલપ કરી શકે એટલા માટે ભારત સરકાર દ્વારા મિસાઇલ ટેકનોલોજીને મહત્ત્વ આપવામાં આવ્યું. આત્મનિર્ભર બનાવવા માટે 1970ના સમયમાં 2 પ્રોજેક્ટ લોન્ચ કર્યા, પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટ. 70ના દાયકામાં કર્યા, યાદ રાખજો, 70ના દાયકામાં કર્યા. 70 એક્ઝેક્ટ 70 નહીં, 70ના દાયકામાં ને એમાં પણ સ્પેશિયલી 1974માં. પ્રોજેક્ટ ડેવિલ જે છે, બરાબર છે, અને પ્રોજેક્ટ વેલિયન્ટ છે, આ બંનેનો પર્પઝ શું હતો? આ બંને પ્રોજેક્ટ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના વડપણ હેઠળ સ્ટાર્ટ કર્યા અને આ બંને પ્રોજેક્ટનો પર્પઝ હતો કે સરફેસ ટુ એર અને સરફેસ ટુ સરફેસ મિસાઇલને તૈયાર કરવી. બંને પ્રોજેક્ટનો પર્પઝ હતો સરફેસ ટુ એર અને સરફેસ મિસાઇલને તૈયાર કરવી. એનો મતલબ કે બેલેસ્ટિક મિસાઇલ અને સાથે સાથે સરફેસ ટુ એર મિસાઇલ તૈયાર કરવી. લગભગ 3-4 વર્ષ સુધી આપણે આ મિસાઇલ પ્રોગ્રામ ચલાવ્યો. હવે તમે સમજો કે કોઈ પણ મિસાઇલ જે છે રોકેટ એન્જિન પર કામ કરતી હશે, કોઈ પણ મિસાઇલ હશે, એનો શરૂઆતનો ધક્કો એને આપવા માટે રોકેટ એન્જિન વપરાય. જો મોટી મિસાઇલ છે, મતલબ કે એને તમારે 100, 200, 500 કિલોમીટર સુધી લઈ જવી છે, તો કોઈ નાની મિસાઇલ છે તો તમે એની અંદર જેટ એન્જિન લગાવી શકો છો, પણ મોટી મિસાઇલ્સ માટે તમારે પાવરફુલ રોકેટ એન્જિન્સ જ જોઈએ. હવે તમે 70sનો સમય જુઓ તો ભારતની અંદર પોતાનું રોકેટ પણ નથી બનાવ્યું. ભારતનો એક પ્રોગ્રામ ચાલતો હતો, રોકેટ પ્રપલ્શન પ્રોગ્રામ, જેને SLV પ્રોગ્રામ કહેવાય, સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ પ્રોગ્રામ. હવે આ પ્રોગ્રામની અંદર જો રોકેટ એન્જિન બની જાય તો આપણી ડિફેન્સ ટેકનોલોજીમાં પણ કામ લાગે. અને એવું બન્યું 1975ની અંદર આપણે આપણો રોકેટ પ્રોગ્રામ જે છે સક્સેસફુલી સોલિડ રોકેટ એન્જિન બનાવ્યા, પણ એના કારણે આપણને એટલો ફાયદો થયો નહીં. પ્રોજેક્ટ વેલિયન્ટ અને પ્રોજેક્ટ ડેવિલ આ બંને 80sના દાયકા આવતા ઓલમોસ્ટ આ પ્રોજેક્ટ જે છે એ આપણે બંધ કરી દેવા પડ્યા. તેનો મતલબ એવો થયો કે ભારતને હવે મિસાઇલ સિસ્ટમ ડેવલપ કરવા માટે કોઈક નવા પ્રોજેક્ટની જરૂર પડશે. અને 1980ના દાયકામાં, યાદ રાખજો, 1980ના દાયકામાં, અને એમાં પણ એવું કહું કે 1982-83માં ભારત સરકાર દ્વારા એક નવો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર છે, અને કહેવાય છે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. 1982-83ના દાયકામાં આપણે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર છે, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કર્યો. અને આના હેડ, આ પ્રોગ્રામના જે હેડ જે છે એ કોને બનાવવામાં આવ્યા? તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને. અને જે હેડ જે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને બનાવવામાં આવ્યા. આ મિસાઇલ હેઠળ, મતલબ કે આ જે પ્રોગ્રામ છે, યાદ રાખજો, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કુલ 5 પ્રકારની મિસાઇલ તૈયાર કરવામાં આવી. આ જે 5 પ્રકારની મિસાઇલ છે એને આપણે પાટણ મિસાઇલ કહીએ છીએ. યાદ રાખજો, આ મિસાઇલને આપણે પાટણ મિસાઇલ કહીએ છીએ. શું છે આ પાટણ મિસાઇલ? ઘણા આપણે ગુજરાતમાં પાટણ શહેર છે તો આને પાટણ કહીએ. લગભગ ભારત આખામાં પટના શહેર ફિક્સ છે, પટના શહેર છે તો આને પટના પણ બનાવી શકો. પાટણ મિસાઇલ શું છે? પાટણ મિસાઇલની અંદર એક મિસાઇલ છે પૃથ્વી, એક મિસાઇલ છે અગ્નિ, એક મિસાઇલ છે ત્રિશુલ, એક મિસાઇલ છે આકાશ અને એક મિસાઇલ છે નાગ. શું છે આ પાટણ મિસાઇલ? પાટણ મિસાઇલ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તૈયાર થયેલી સરફેસ ટુ સરફેસ, સરફેસ ટુ એર અને એન્ટી ટેન્ક મિસાઇલ છે કે જેમાં જે પહેલી 2 મિસાઇલ છે પૃથ્વી અને અગ્નિ, આ બંને મિસાઇલ એક પ્રકારની સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. એક પ્રકારની સરફેસ ટુ સરફેસ, અને મોટા ભાગની સરફેસ ટુ સરફેસ મિસાઇલને આપણે બેલિસ્ટિક મિસાઇલ પણ કહીએ છીએ.
આવી મિસાઇલોને આપણે બેલિસ્ટિક મિસાઇલો પણ કહીએ છીએ. હમણાં તમે બધા જે યુદ્ધ થતા હતા એમાં જોયું છે કે ઈરાને બેલિસ્ટિક મિસાઇલથી એટેક કર્યો. તો એ બધી કેવી મિસાઇલો? સરફેસ ટુ સરફેસ. એની જ અંદર બીજો એક ભાગ છે ત્રિશુલ અને આકાશ. આ બંને ભારતની સરફેસ ટુ એર મિસાઇલ છે. મતલબ કે જમીન પરથી છોડો અને જેટલા પણ એરિયલ ટાર્ગેટ છે, વિમાન હોય, હેલિકોપ્ટર હોય કે ઇવન કોઈ મિસાઇલ સિસ્ટમ આવે, જે ડ્રોન્સ આવે, જેમ કે તમે જોયું છે કે ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમ લોન્ચ કરી હતી, કે જેટલી પણ પાકિસ્તાન તરફથી મિસાઇલ આવતી ઓપરેશન સિંદૂરમાં મિસાઇલ આવતી હોય, ડ્રોન્સ આવતા એને તોડી પાડે. અને એક મિસાઇલ છે જેને કહેવાય એન્ટી ટેન્ક મિસાઇલ. મતલબ કે આનું કામ માત્ર ને માત્ર ટેન્કને તોડવાનું છે. આને તમે મેન પોર્ટલ એટલે કે માણસના ખભા પરથી પણ છોડી શકો એન્ટી ટેન્ક મિસાઇલને. આને તમે ટેન્ક ટુ ટેન્ક પણ છોડી શકો, એને નામિકા મિસાઇલ કહેવાય. અને ઇવન તમે આ એન્ટી ટેન્ક મિસાઇલને તમે ઉપર મતલબ કે હેલિકોપ્ટર પરથી પણ ટેન્કને તોડી શકો. તો આને હેલિકોપ્ટર લોન્ચ એન્ટી ટેન્ક મિસાઇલ એટલે કે હેલિના કહેવાય છે. તો એન્ટી ટેન્ક મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ અને બેલિસ્ટિક સરફેસ ટુ સરફેસ મિસાઇલ, આ 5 પ્રકારની મિસાઇલોનો આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. 82-83માં શરૂ થયેલો આ પ્રોગ્રામ હાલના સમયમાં પણ, એમ પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, પણ હાલના સમયમાં પણ આ પ્રોગ્રામની અંદર આપણે અપડેશન કરતા રહેતા હોઈએ છીએ. તો અહીંયા ઘણા બધા કન્સેપ્ટ આવશે મિસાઇલ ટેકનોલોજીમાં. મિસાઇલ ટેકનોલોજીની અંદર જે મેઇન કન્સેપ્ટ આવે છે, સમજો. મિસાઇલ ટેકનોલોજીનો જે મેઇન કન્સેપ્ટ આવે છે એની અંદર 2 પ્રકારની મિસાઇલ આવે છે. મિસાઇલ્સની અંદર 2 પ્રકારની મિસાઇલ આવે, જે મેં તમને હમણાં જ શબ્દ એક વાપર્યો. એક મિસાઇલ આવે છે જેને કહેવાય છે બેલિસ્ટિક મિસાઇલ, અને બીજી જે મિસાઇલ આવે છે એને કહેવાય ક્રૂઝ મિસાઇલ. તમને ક્યારેય પણ પ્રશ્ન પૂછવામાં કે બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ વચ્ચેના મુખ્ય તફાવત કયા દેખાય છે, અથવા તો બેલિસ્ટિક મિસાઇલ કોને કહેવાય, ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય, તો સમજો. બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ જે છે એની મુખ્ય લાક્ષણિકતાઓ કેટલી હોય છે? બરાબર છે. બેલિસ્ટિક મિસાઇલની મુખ્ય લાક્ષણિકતાઓ કેટલી હોય છે? તો પહેલી, બેલિસ્ટિક મિસાઇલ હંમેશા સરફેસ ટુ સરફેસ જ ચાલે છે. એને સરફેસ ટુ એર કે એર ટુ સરફેસ કે એર ટુ એર તમે ક્યારેય લોન્ચ કરી શકતા નથી. મતલબ કે જમીનથી જમીન, જમીનથી દરિયો, દરિયાથી દરિયો કે દરિયાથી જમીન. એટલે એને તમારે નીચે પૃથ્વીના જે સરફેસનો એરિયા છે ત્યાંથી જ લોન્ચ કરવામાં આવે છે. એની બીજી એક લાક્ષણિકતા શું છે કે બેલિસ્ટિક મિસાઇલ મોટા ભાગે હવાના વાતાવરણમાંથી બહાર જાય અને પાછી આવે છે. અને એટલા માટે હવાના વાતાવરણમાં જ્યાં ઓક્સિજનની ઓલમોસ્ટ ગેરહાજરી છે એવા સંજોગોમાં તમારે એની અંદર રોકેટ એન્જિન જ વાપરવું પડે છે. એટલે બેલિસ્ટિક મિસાઇલ હશે એટલે કમ્પલસરી રોકેટ એન્જિન જ વપરાશે. એમાં જેટ એન્જિનની ક્યાંય જરૂરિયાત છે નહીં. ત્રીજી બાબત કે બેલિસ્ટિક મિસાઇલ હંમેશા જે સ્થિર ટાર્ગેટ હોય, મતલબ કે મૂવેબલ ટાર્ગેટને તોડી શકતી નથી, એ સ્થિર ટાર્ગેટને તોડે છે. એટલે મોટા બંકર્સ હોય, મોટા શહેરો હોય, કોઈ આખું આર્મી સ્ટેશન છે, એરફોર્સ સ્ટેશન છે, આવા બધી જગ્યાઓને, કોઈ આતંકવાદીઓનો કોઈ મોટો અડ્ડો છે, એને તોડવા માટે બેલિસ્ટિક મિસાઇલ વપરાય છે. એને તમે કોઈ મૂવેબલ ટાર્ગેટ, મતલબ ટેન્ક ફરતી હોય તેની પાછળ ન મોકલી શકો, તમે કોઈ ટ્રક ફરતો હોય તેની પાછળ ન મોકલી શકો. એ મૂવેબલ ટાર્ગેટને એટેક કરી શકતી નથી. આ એની લાક્ષણિકતા પણ છે, એની ખામી પણ છે. બંને પ્રકારની વસ્તુ થાય છે. બીજી એક બાબત એ થાય એની અંદર કે બેલિસ્ટિક મિસાઇલ હંમેશા પરવલયાકાર પાથ કવર કરે છે. મતલબ કે વાતાવરણની બહાર જાય છે અને પાછું વાતાવરણમાં આવે છે, અને એ દરમિયાન એ આખો પરવલયાકાર માર્ગ કવર કરે છે. તો એની મેઇન લાક્ષણિકતાઓ છે. એની સામે તમે ક્રૂઝ મિસાઇલની વાત કરો તો ક્રૂઝ મિસાઇલની અંદર સામાન્ય રીતે જોવા જાઓ તો ક્રૂઝ મિસાઇલ જે છે એ રોકેટ અને જેટ એન્જિન બંનેથી ચાલતી હોય છે. જેટ એન્જિન કેમ એની અંદર યુઝ કરવામાં આવે છે? તો જેટ એન્જિન એની સ્પીડ્સ માટે, તમે ક્યારેક જોયું છે, આવું નામ સાંભળતા હશો, સબસોનિક મિસાઇલ, સુપરસોનિક મિસાઇલ, હાઇપરસોનિક મિસાઇલ, આ બધી ક્રૂઝ મિસાઇલો હોય કે જે અવાજની ગતિ કરતાં 1 ગણી, 2 ગણી, 3 ગણી, 4 ગણી, 5 ગણી, 10 ગણી સુધી અવાજની ગતિ કરતાં એ વધારે સ્પીડમાં ચાલતી હોય. તો એની સ્પીડના આધારિત ક્રૂઝ મિસાઇલ ડિસાઇડ થાય છે કે હાઇપરસોનિક છે કે સુપરસોનિક છે કે સબસોનિક છે. બીજું કે જેટલી પણ ક્રૂઝ મિસાઇલ છે એના માટે કોઈ લોન્ચર્સ જરૂરી નથી કે જમીન જ હોય. એ સરફેસ ટુ એર પણ હોય, સરફેસ ટુ સરફેસ પણ હોય, એર ટુ સરફેસ પણ હોય અને એર ટુ એર પણ હોય. જેમ કે બ્રહ્મોસ તમે બધા જ પ્રકારના લોન્ચર્સ પરથી છોડી શકો. એને તમે હવામાંથી પણ છોડી શકો, જમીન પરથી પણ છોડી શકો. ત્રીજી બાબત એ છે કે આ જે મિસાઇલો છે પૃથ્વીને સમાંતર ચાલતી હોય, મતલબ કે પૃથ્વીની સપાટીને સમાંતર ચાલતી હોય.
અને એટલા માટે જલ્દીથી રડાર સિસ્ટમમાં આવતી નથી. એની સ્પીડ પણ ખૂબ વધારે છે. એટલે આ સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવતી મિસાઇલ સિસ્ટમ હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે જેટલી પણ ક્રૂઝ મિસાઇલ જે છે એ મૂવેબલ ટાર્ગેટની પાછળ જઈ શકે છે. મતલબ ટાર્ગેટ તમારો ક્યાંક આગો પાછો થઈ રહ્યો છે તો એની પાછળ ટેન્કની પાછળ જઈ શકે, મિસાઇલની પાછળ મિસાઇલ જઈ શકે, એરક્રાફ્ટની પાછળ તમારી મિસાઇલ જઈ શકે, તો મૂવેબલ ટાર્ગેટને પણ એટેક કરી શકે છે. તો આ એના મેઇન ફરક છે. તો જોઈએ આપણે અહીંયા મેં જે તમને ફરક કીધા એ લખીએ. પહેલું તો બેલેસ્ટિક મિસાઇલ જે છે હંમેશા આ જે છે પૃથ્વીમાં પેરાબોલિક પાથ અથવા તો પરવલયાકાર માર્ગ પર લોન્ચ થાય છે. પેરાબોલિક પાથ આનો હોય છે લોન્ચિંગ. જે અહીંયા જુઓ તો શું થાય છે, પૃથ્વીને સમાંતર એટલે કે સરફેસને પેરેલલ ચાલે છે. પૃથ્વીને સમાંતર ચાલતી હોય છે. ઓકે, આનો પાથ પેરાબોલિક ફિક્સ છે. આનો પાથ ફિક્સ હોતો નથી. કોઈ પણ પ્રકારનો પાથ ફિક્સ હોતો નથી. સેકન્ડ, આ હંમેશા રોકેટ એન્જિન પર ચાલતી હોય છે. મેં જે વાત કરીએ તમને, આ હંમેશા રોકેટ પ્લસ જેટ એન્જિન પર કામ કરતી હોય છે. ત્રીજું, આ હંમેશા સ્થિર ટાર્ગેટને એટેક કરે છે. આ હંમેશા મૂવેબલ ટાર્ગેટને એટેક કરે છે. સ્થિરને તો કરી જ શકે છે, સાથે સાથે મૂવેબલને પણ કરી શકે છે. આ જે પ્રકારની મિસાઇલો છે, મોટા ભાગે ટૂંકા અંતરથી લાંબા અંતર સુધી આને આપણે મોકલી શકીએ છીએ. આ મોટા ભાગે ટૂંકા અંતરમાં જ કામ કરતી હોય છે. ખૂબ લાંબા અંતર સુધી જઈ ન શકે. મતલબ 2000 કિલોમીટર તો આની મેક્સ ટુ મેક્સ રેન્જ હોય. આની રેન્જ જોવો જાવ તો મેં 13,000 કિલોમીટરની રેન્જ હોય છે. તો ઘણા બધા ફરક છે આની અંદર. પેરાબોલિક પાથ છે, મૂવેબલ ટાર્ગેટ છે. તો બેલેસ્ટિક અને ક્રૂઝ બે પ્રકારની મિસાઇલ આવે. હવે બેલેસ્ટિક મિસાઇલની તમે વાત કરો છો તો બેલેસ્ટિક મિસાઇલના પણ ઘણા બધા પ્રકાર છે. બરાબર છે, જોઈએ. જેમ કે આ તમારો કોઈ લોન્ચર્સ છે. આ જે એરિયા છે એ તમારું લોન્ચર છે અને આ જે બી છે એ તમારો ટાર્ગેટ છે. તો અહીંયાથી બેલેસ્ટિક મિસાઇલ, આ તમારું સપોઝ સમજો આ તમારું વાતાવરણ છે. તો બેલેસ્ટિક મિસાઇલ હંમેશા અહીંયાથી જશે, વાતાવરણની બહાર જઈને વાતાવરણમાં પાછી આવશે. એટલે કે આને પરવલયાકાર પેરાબોલિક પાથ કવર કર્યો. અને પરવલયાકાર પાથ અથવા તો પેરાબોલિક પાથ કવર કર્યો. આ તમારો આવી રીતે બેલિસ્ટિક મિસાઇલ આ રીતે જે આમ જાય છે, એમાં એક બીજો પ્રશ્ન ક્યારેક તમને એક્ઝામમાં પૂછી શકે છે. યાદ રાખજો, ઘણી વખત તમને બેલિસ્ટિક મિસાઇલના પ્રશ્નો જ્યારે પરવલયાકાર બધાને ખબર હોય, પણ તમને ક્યારેક આવો પ્રશ્ન પૂછે કે બેલિસ્ટિક મિસાઇલને કેટલા ડિગ્રીના એંગલ પર પ્રક્ષેપિત અથવા તો લોન્ચ કરવામાં આવે તો એ મહત્તમ અંતર કાપી શકે, મહત્તમ ડિસ્ટન્સ કાપી શકે. તો તમને ક્યારેય પણ આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું કે બેલિસ્ટિક મિસાઇલને તમે સપોઝ આ સી ટાર્ગેટ છે, તમારો ટાર્ગેટ નંબર 2 છે. ઓકે, આ ટાર્ગેટ નંબર 1 છે. તો બેલિસ્ટિક મિસાઇલને તમે જો 45 ડિગ્રી પર લોન્ચ કરો, 45 ડિગ્રી પર બેલિસ્ટિક મિસાઇલને લોન્ચ કરો છો તો એ મેક્સિમમ અંતર કાપે છે. તો જે લાંબા અંતરની મિસાઇલો છે અથવા તો આંતરખંડીય મિસાઇલો છે એને હંમેશા 30 થી 45 ડિગ્રીના અંતરની આસપાસ 30 થી 45 ડિગ્રીના ખૂણાની આસપાસ એને લોન્ચ કરવામાં આવે છે. યાદ રાખજો,
હજુ ફરીથી કહું છું કે બેલેસ્ટિક મિસાઇલને જો 45 ડિગ્રીના ખૂણા પર લોન્ચ કરવામાં આવે અને 45 ડિગ્રીના એંગલ પરથી લોન્ચ કરવામાં આવે તો બેલેસ્ટિક મિસાઇલ પોતાનું મહત્તમ અંતર કાપી શકે છે. એટલે કે આંતરખંડીય મિસાઇલ્સ માટે બેલેસ્ટિક મિસાઇલને 45 ડિગ્રીની આસપાસના એંગલ પર લોન્ચ કરવામાં આવે છે. ભારત પાસે આવા પ્રકારની મિસાઇલો છે. તો અગેન એની જે લાક્ષણિકતાઓ છે એની તો આપણે ચર્ચા કરી. તો બેલેસ્ટિક મિસાઇલના તમે પ્રકાર જુઓ તો કયા પ્રકારે એને સમજવામાં આવે છે. એક આવે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ એટલે કોણ? તો તમે આને કહો કે ભાઈ 100 કિલોમીટરથી ચાલુ કરો અને લગભગ 1000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતું હોય તો આને શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ કહેવાય, 1000 કિલોમીટર સુધીની. બીજી આવે મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. 1000 કિલોમીટરથી સ્ટાર્ટ કરો તમે કોઈ વસ્તુને અને 2000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે તો એને આપણે મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ કહીએ છીએ. હવે એની અંદર એ પાછા પ્રકાર આવે છે કે 2000થી પણ 3000 કિલોમીટર સુધી લઈ લીધી તમે, તો 2000થી 3000 કિલોમીટર લઈ લો તો તમે ઇન્ટરમીડિયેટ રેન્જ કહો છો એને. પછી 3000થી વધારેની રેન્જ આવે, બરાબર છે. 3000 કિલોમીટરથી રેન્જ વધારે આવે, જેમ કે આ 1000થી 2000. હવે આની અંદરનો એક આખો એડવાન્સ પોર્શન આવે 2000થી લઈને 3000, તો આપણે એને ઇન્ટરમીડિયેટ રેન્જ કહીએ છીએ. 3000 પ્લસની જે રેન્જ આવે તો એને લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ કહેવાય છે. 3000 પ્લસ, લગભગ 5000 કિલોમીટર સુધી. અને પછી એક આવે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ, અથવા તો અંગ્રેજીમાં એને કહીએ છીએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. ઇન્ટરકોન્ટિનેન્ટ બેલેસ્ટિક મિસાઇલ આ જે છે એની રેન્જ 5000 કિલોમીટર કરતાં વધારેની રેન્જ હોય, બરાબર છે. તો એને આપણે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલો કહીએ છીએ. ભારત પાસે બધા પ્રકારની બેલેસ્ટિક મિસાઇલ છે. જેમ કે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું જો તમે ઉદાહરણ લેવા જાઓ તો આખી પૃથ્વી સિરીઝ છે. પૃથ્વી 1, 2, 3 આપણે એને ડિટેલમાં ભણીશું પછી. પૃથ્વી 1, 2, 3 આ બધી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે. પછી અગ્નિ સિરીઝની મિસાઇલો આવે કે જે લગભગ 1000 કિલોમીટરથી સ્ટાર્ટ કરો તો 5500 કિલોમીટર સુધીની અગ્નિ 4, અગ્નિ 5 છે ત્યાં સુધીની. તો એ મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ પણ છે, લોંગ રેન્જ પણ છે અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પણ છે. તો આ બેલેસ્ટિક મિસાઇલની વાત થઈ. હવે આનું ડિટેલિંગ છે, મિસાઇલ વાઇઝ આપણે ડિટેલિંગ કરીશું, એ અલગ ચર્ચા કરીશું. હવે આની અંદર બીજી એક વાત કરીએ કે ભાઈ કોઈ ક્રૂઝ મિસાઇલ છે તો ક્રૂઝ મિસાઇલના પાર્ટ કેવી રીતે પડે છે. સપોઝ હું ક્રૂઝ મિસાઇલની વાત કરું છું તો ક્રૂઝ મિસાઇલના પાર્ટ કેવી રીતે પડે, એના પ્રકાર કેવી રીતે જોવામાં આવે. તો ક્રૂઝ મિસાઇલને સામાન્ય રીતે અંતર આધારિત એના વર્ગીકરણ થતું નથી. બેલેસ્ટિક મિસાઇલોમાં હંમેશા અંતર આધારિત વર્ગીકરણ થાય. શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ, મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ, લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ, સમજો છો, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. ઇવન એની અંદર એક સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ પણ આવે છે કે જે સબમરીનમાંથી લોન્ચ કરવામાં આવે છે, જે દરિયામાંથી જમીનમાં એટેક કરતી હોય. ક્રૂઝ મિસાઇલની જો વાત કરું તો ક્રૂઝ મિસાઇલને હંમેશા વર્ગીકૃત એની સ્પીડ આધારિત કરવામાં આવે છે. એની જે સ્પીડ છે એના આધારિત. તો સ્પીડ કેવી રીતે મપાય છે ક્રૂઝ મિસાઇલની? તો અગેન મેં તમને કીધું ક્રૂઝ મિસાઇલ ખૂબ ઘાતક મિસાઇલો હોય. 86ના સમયની અંદર એપીજે અબ્દુલ કલામ ટોમહોક નામની અમેરિકન મિસાઇલને જોવે છે, ત્યારથી એમને ઈચ્છા થાય છે કે ભાઈ હું ક્રૂઝ મિસાઇલ બનાવીશ. અને ભારતની જે સારામાં સારી ક્રૂઝ મિસાઇલ કે જે દુનિયાની સૌથી સારામાં સારી ક્રૂઝ મિસાઇલ છે એ છે બ્રહ્મોસ. તો બ્રહ્મોસ પ્રોજેક્ટ પણ આપણે લોન્ચ કર્યો હતો એના માટે, બ્રહ્મોસ એરોસ્પેસ વેન્ચર્સ કરીને 90sના સમયમાં. અને ભારતે બહુ જ દુનિયાની સૌથી પાવરફુલ મિસાઇલોમાંની એટલે બ્રહ્મોસ મિસાઇલ લોન્ચ કરી. ક્રૂઝ મિસાઇલ છે, આકાશ મિસાઇલ ક્રૂઝ મિસાઇલ છે. તો આપણે ડિસાઇડ કેવી રીતે કરીએ કે આ ક્રૂઝ મિસાઇલ છે કે નહીં? ક્રૂઝ મિસાઇલની સૌથી મોટી સારી બાબત શું છે? એક તો એની સ્પીડ અને બીજું એનો ટાર્ગેટ પર એટેક કરવા માટેની કેપેબિલિટી. એ ગમે તેવો ટાર્ગેટ ગમે ત્યાં કેમ નથી છુપાયો, એની નેવિગેશન સિસ્ટમ એટલી બધી પાવરફુલ હોય કે આ મિસાઇલ સિસ્ટમ હંમેશા જે છે એ કોઈ પણ મૂવેબલ ટાર્ગેટ હશે એને એટેક કરી દેશે. ઓકે, તો જોઈએ પહેલાં તો એક સમજો કે અવાજની ગતિ કેટલી હોય. સ્પીડ ઓફ સાઉન્ડ અલગ અલગ બુકમાં અલગ અલગ નામ લખ્યા છે. અલગ અલગ ટેમ્પરેચર પર 332 મીટર પર સેકન્ડ. જેમ કે મારો જે અવાજ તમારા સુધી પહોંચતો હોય અથવા તો કોઈ વ્યક્તિ વાત કરતા હોય તો એનો અવાજ અલગ અલગ તાપમાન પર અલગ અલગ હોય. 300
32 મીટર પર સેકન્ડ, 338 મીટર પર સેકન્ડ, 340 મીટર પર સેકન્ડ, 343 મીટર પર સેકન્ડ ટેમ્પરેચર પર આધારિત હોય. પણ એવરેજ જે જનરલી જીસીઆરટી અને એનસીઆરટીના ડેટા હોય છે એની અંદર એવરેજ સ્પીડ ઓફ સાઉન્ડને ગણવામાં આવે છે 340 મીટર પર સેકન્ડ. મતલબ કે કોઈ મિસાઇલ જે છે એ અવાજની ગતિએ એ 340 મીટર પર સેકન્ડની સ્પીડે ચાલે છે તો સ્પીડને માપવા માટેનો એક એકમ છે જેને કહેવાય છે મેક. સ્પીડને માપવા માટેનો એક એકમ છે, મિસાઇલની સ્પીડને માપવાનો એક એકમ છે જેને કહેવાય છે મેક. અને આ એક મેક એટલે કેટલા? તો સ્પીડ ઓફ મિસાઇલ અથવા તો સ્પીડ ઓફ ઓબ્જેક્ટ, જો એ પ્લેન હશે તો એને ઓબ્જેક્ટ કહીશું, ડિવાઈડ બાય સ્પીડ ઓફ સાઉન્ડ. જો આની પણ આ પણ 340 ને આ પણ 340ની રેન્જ પર જાય છે તો આને હું એક મેક કહીશ. શું કહીશ? એક મેક. તો એક મેકની સ્પીડ જે છે એ સ્પીડ ઓફ સાઉન્ડની સાથે ચાલે છે. તો આવી મિસાઇલોને હવે આપણે 3 લેવલ પર વર્ગીકૃત કરીએ છીએ. બરાબર છે? આને આપણે 3 લેવલ પર વર્ગીકૃત કરીએ. જુઓ, પહેલી મિસાઇલ આવે જેમ કે એક મેક છે. બરાબર છે? ક્રૂઝ મિસાઇલોને જો આપણે એની સ્પીડ આધારિત વર્ગીકૃત કરીએ તો એમાં 3 પ્રકારની મિસાઇલ આવે. જેમ કે મેં અહીંયા એક લખ્યું એક મેકની સ્પીડ. કોઈ મિસાઇલની સ્પીડ અવાજની ગતિ કરતાં ઓછી એટલે કે એક મેક કરતાં ઓછી છે તો એને સબસોનિક મિસાઇલ કહેવાય છે. એક મેક કરતાં ઓછી સ્પીડ હોય તો એને સબસોનિક મિસાઇલ કહેવાય છે. જનરલી સબસોનિક મિસાઇલ જે છે 0.8 મેક સુધી ગણાય છે. 0 થી લઈને 0.8. 0.8 થી 1 મેકની જે વચ્ચેની મિસાઇલ છે એને ટ્રાન્સસોનિક કહેવાય છે. પણ આપણે છતાં પણ એને સબસોનિકમાં જ ગણીએ છીએ, સબસોનિક જ કહીએ છીએ. 1 મેક કરતાં ઓછી મિસાઇલ તો એને સબસોનિક મિસાઇલ કહેવાય છે. 1 મેકથી લઈને 5 મેકની સ્પીડ છે તો આવી મિસાઇલોને આપણે સુપરસોનિક કહીએ છીએ. અને 5 મેકથી વધારે છે, બરાબર છે, મોર દેન 5 મેક, તો આવી મિસાઇલોને આપણે હાઇપરસોનિક મિસાઇલ કહીએ છીએ. બરાબર છે? સબસોનિક, સુપરસોનિક અને હાઇપરસોનિક. તો મિસાઇલને આપણે અવાજની ગતિ આધારિત 3 ભાગમાં વર્ગીકૃત કરીએ: સબસોનિક મિસાઇલ, હાઇપરસોનિક, સુપરસોનિક મિસાઇલ અને હાઇપરસોનિક મિસાઇલ. હવે આ જે પાછળ સોનિક શબ્દ માટેની જે કન્ડિશન છે એ માત્ર ને માત્ર જેટ એન્જિનમાં જ પોસિબલ છે. અને એટલા માટે હંમેશા ક્રૂઝ મિસાઇલોમાં જેટ એન્જિન જ વપરાય. ક્લિયર છે અહીંયા સુધી? તો આ જે મેં વાત કરી, મેઇન મારો પર્પઝ હતો કે મિસાઇલ ટેકનોલોજીની અંદર જે છે એ આપણો બેલેસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ વચ્ચેનો શું ફરક હોય એની ચર્ચા કરી. હજુ આપણે આની અંદર ચર્ચાઓ કરવાની છે કે જેમાં જે મિસાઇલો છે, સપોઝ એ ક્રૂઝ મિસાઇલ નથી અથવા તો એ બેલેસ્ટિક મિસાઇલ નથી, તો બીજા કયા પ્રકારની મિસાઇલ આવશે? સરફેસ ટુ એર મિસાઇલ કઈ રીતે વર્ક કરે, એર ટુ એર કેવી રીતે વર્ક કરે, બરાબર છે, એર ટુ સરફેસ કેવી રીતે વર્ક કરે, એન્ટી ટેન્ક કેવી રીતે વર્ક કરે, આ બધી મિસાઇલોને પણ આપણે જાણવાની છે. તો આજના લેક્ચરની અંદર હજુ મેં કોઈ મિસાઇલના એક્ઝામ્પલ સાથે ભણાવવાનું સ્ટાર્ટ નથી કર્યું, ખાલી તમને 2 શબ્દ શીખવાડ્યા, ક્રૂઝ મિસાઇલ અને બેલેસ્ટિક મિસાઇલ. ઠીક છે? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ દેન ટેક કેર.